એક વખત જ્યારે એક ચોર મરવા પડ્યો ત્યારે તેણે પોતાના દીકરાને બોલાવીને એક સલાહ આપી કે બેટા, જો તારે ચોરી કરવી હોય તો કોઈ ગુરુદ્વારા, ધર્મશાળા કે કોઈ ધાર્મિક સ્થાન પર જતો ના, આનાથી દૂર જ રહેજે. અને બીજી વાત, જો ક્યારેય પકડાઈ જાય તો એ સ્વીકાર કરતો ના કે તુંએ ચોરી કરી છે, ભલે ગમે તેટલી સખત માર પડે. ચોરના છોકરાએ કહ્યું, ઠીક છે. એટલું કહીને તે છોકરાના પિતા એટલે કે પેલો ચોર મરી ગયો અને તેનો છોકરો રોજ રાત્રે ચોરી કરવા જવા લાગ્યો. એકવાર તે છોકરો કોઈ ઘરમાં ચોરી કરવા માટે ગયો. જેવો તે છોકરાએ ચોરી કરવા માટે તે ઘરના તાળા તોડ્યા, ઘરના લોકો જાગી ગયા અને તેમણે હોબાળો મચાવી દીધો. આગળ પહેરેદારે ઊભા હતા. તેમણે કહ્યું, આવવા દો, આજે બચીને ક્યાં જશે? એક બાજુ ઘરના લોકો ઊભા હતા અને બીજી બાજુ પહેરેદારો. હવે ચોર જાય તો જાય ક્યાં? તે કોઈક રીતે ત્યાંથી બચીને નાસી છૂટ્યો. રસ્તામાં એક મંદિર આવતું હતું. મંદિરને જોઈને તેને પોતાના બાપની સલાહ યાદ આવી ગઈ કે કોઈ ધાર્મિક સ્થાન પર જવું નહીં. પરંતુ તે હવે કરે પણ તો શું કરે? તે સાચી તક જોઈને મંદિરમાં જતો રહ્યો જ્યાં સત્સંગ થઈ રહ્યો હતો. તે બાપનો આજ્ઞાકારી દીકરો હતો, તેથી તેણે પોતાના કાનમાં આંગળી નાખી દીધી જેથી સત્સંગના વચનો તેના કાનમાં ન પડે. પરંતુ મન અડિયલ હોય છે, તેને જ્યાંથી વાળો તે તરફ જ જાય છે. કાન બંધ કરવા છતાં પણ ચોરના કાનમાં આ વચન પડી ગયા કે દેવી દેવતાઓની પડછાયો હોતી નથી. પેલા ચોરે વિચાર્યું કે પડછાયો હોય કે ના હોય, આનાથી મને શું મતલબ? ઘરના લોકો અને પહેરેદારો તે ચોરની પાછળ જ લાગેલા હતા. કોઈએ તેમને જણાવી દીધું કે ચોર મંદિરમાં છે. તપાસ કરવા પર તે ચોર પકડાઈ ગયો અને સિપાઈઓને સોંપવામાં આવ્યો. સિપાઈઓએ ચોરને ખૂબ માર્યો, પરંતુ તેણે પોતાનો અપરાધ કબૂલ કર્યો નહીં. તે સમયે એવો નિયમ હતો કે જ્યાં સુધી ગુનેગાર પોતાનો અપરાધ સ્વીકાર ન કરી લે ત્યાં સુધી તેને સજા આપી શકાતી નથી. હવે એ ચોરને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ત્યાં પણ ખૂબ માર પડ્યો, પરંતુ ચોરે ત્યાં પણ પોતાનો ગુનો કબૂલ કર્યો નહીં. તે ચોર દેવીની પૂજા કરતો હતો, તેથી સિપાઈઓએ મદદ માટે એક છોકરીને બોલાવી. છોકરીએ કહ્યું કે હું તેને મનાવી લઈશ. તે છોકરીએ દેવીનું રૂપ ધારણ કરીને 2 નકલી બાથ હાથ લગાવી. ચારે હાથમાં 4 મશાલ સળગાવી અને નકલી સિંહની સવારી કરી, કારણ કે તે સિપાઈઓ સાથે મળી ગયેલી હતી. એટલા માટે જ્યારે તે આવી ત્યારે તેના કહેવાથી જેલના દરવાજા કડાળ અવાજ સાથે ખુલી ગયા. જ્યારે કોઈ માણસ મુસીબતમાં ફસાઈ જાય છે ત્યારે અક્ષર તે એવા દેવી દેવતાઓને યાદ કરે છે જેને તે માને છે. એટલા માટે તે ચોર પણ દેવીને માનતો હતો. તે દેવીમાની યાદમાં બેઠો હતો કે અચાનક દરવાજો ખુલી ગયો અને અંધારા રૂમમાં એકદમ રોશની થઈ ગઈ. દેવી બનેલી છોકરીએ ખાસ અંદાજમાં કહ્યું કે જોઈ ભક્ત, તે મને યાદ કરી અને હું આવી ગઈ. તે બહુ સારું કર્યું કે તે પોતાનો ગુનો સ્વીકાર્યો નહીં. જો તે ચોરી કરી છે તો મને સાચે સાચું કહી દે. મારી પાસેથી કંઈ પણ છુપાવતા નહીં. હું તને ફટાફટ જેલમાંથી છોડાવી દઈશ. ચોર દેવીનો ભક્ત હતો. પોતાના ઇષ્ટને સામે ઊભેલા જોઈને ખૂબ ખુશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે હું દેવીને બધું સાચે સાચું કહી દઈશ. તે જણાવવા માટે તૈયાર જ થયો હતો કે ત્યારે જ તેની નજર દેવીના પડછાયા પર પડી ગઈ. તેને તરત જ સત્સંગનું વચન યાદ આવી ગયું કે દેવી દેવતાઓના તો પડછાયા હોતા નથી. તેણે જોયું કે આનો તો પડછાયો છે. તે સમજી ગયો કે આ કોઈ દેવી નથી, પરંતુ મારી સાથે કોઈ રમત રમાઈ રહી છે. તે સાચું કહેતા કહેતા અટકી ગયો અને બોલ્યો, માં, મેં ચોરી કરી નથી. જો મેં ચોરી કરી હોત તો શું તમને ખબર ન હોત? જેલના રૂમની બહાર બેઠેલા પહેરેદારો ચોર અને છોકરીની વાતચીત નોટ કરી રહ્યા હતા. તેમને અને તે છોકરીને વિશ્વાસ થઈ ગયો કે આ ચોર નથી. બીજા દિવસે તેમણે રાજાને કહી દીધું કે આ ચોર નથી. રાજાએ તેને આઝાદ કરી દીધો. ચોર જ્યારે આઝાદ થઈ ગયો ત્યારે વિચારવા લાગ્યો કે સત્સંગનું એક વચન સાંભળીને હું જેલમાંથી છૂટી ગયો છું. જો હું મારી આખી જિંદગી સત્સંગ સાંભળવામાં લગાવું તો મારું જીવન જ બદલાઈ જશે. હવે તે દરરોજ સત્સંગમાં જવા લાગ્યો અને ચોરીનો ધંધો છોડીને મહાત્મા બની ગયો. તો જોયું મિત્રો, સત્સંગમાં બેસીને માત્ર 2 શબ્દો સાંભળવાથી જ તે ચોરની જિંદગી બદલાઈ ગઈ. આ બિલકુલ સાચું છે કે સત્સંગ કેટલો પવિત્ર, શક્તિશાળી, પાવન તથા રક્ષણ કરનાર હોય છે. સત્સંગની મહિમા ખૂબ જ મહાન છે. તો મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને એક લાઇક અને શેર ચોક્કસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.